હલો. હલો. શું ચાલે છે ભાઈ આજકાલ? બસ જલસા. અરે મારે તારું એક કામ હતું. હા બોલ ને. અરે અમારા કોલેજમાંથી એક સ્વચ્છ ભારતનો પ્રોજેક્ટ આપ્યો હતો, તો મારી એવી ઈચ્છા છે કે એક શોર્ટ ફિલ્મ બનાવું. હા તો હું મારો કેમેરો લઈને આવું. હા તો ક્યારે આવીશ? હા તો ચલો કાલે મળીએ. ઓકે બાય, ચલ મળીએ કાલ. બાય. બોલ. ચલ ભાઈ આપણે શોર્ટ ફિલ્મ બનાવીએ. ચલો બનાવીએ. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने. स्वच्छ भारत કેવી રહી આપણી મહેનત? રંગ લાવી દીધી આપણે મહેનત હતો. કોલેજમાં બીજો નંબર આવ્યો ને યુટ્યુબમાં 2000 વ્યૂઝ મળ્યા ભાઈ. સરસ સરસ. અરે અહીંયા કેમ કોલેજમાં ગુલ્લી મારે કે શું? પોતે ગુલ્લી મારીને આયા પાછા મને કહે એ બધું જવા દે. બાકી પેલી શોર્ટ ફિલ્મ જોર બનાવ્યો, બાકી પાછા કોલેજમાં બીજો નંબર. થેન્ક્સ બ્રો. અમને ભૂલી ગયા શોર્ટ ફિલ્મમાં યાર, આવું ના ચાલે. નેક્સ્ટ ટાઈમ પાક્કું. ચલો. ફિઝિક્સની અસાઇનમેન્ટ ક્યારે બતાવવાનું લે? આઈ થિંક શુક્રવારે બતાવે. એવું છે? આ શું કેમ અહીં નાખી દીધું? કચરા પેટીમાં નાખતો હોય? છોડને લ્યા, કચરાવાળો લઈ જશે હવે. શું છોડ? સ્વચ્છ ભારત અભિયાનમાં તમે સપોર્ટ કર્યો, લોકોના મનમાં જાગૃતિ ફેલાય, કોલેજમાં તમારો નંબર આવ્યો. યાર જય, સ્વચ્છતા ખાલી દેખાવાથી નહીં આપણા મનથી હોવી જોઈએ. આ શું કરી રહ્યો છે તું દોસ્ત? જોયું આ લોકો કેવા સ્વાર્થી છે, જે ફક્ત પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે. કોલેજમાં નંબર મેળવવા અથવા તો યુટ્યુબ અને ફેસબુક પર લાઇક્સ એન્ડ વ્યૂઝ મેળવવા પોતે જ પોતાની જવાબદારીથી હટી જાય છે. દોસ્તો, આપણે આપણી આજુબાજુ સ્વચ્છતા રાખીશું તો દેશ ધીમે ધીમે સ્વચ્છ થઈ જશે. તેના માટે આપણે કોઈ પબ્લિસિટી કે એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર નહીં પડે. સફાઈ નહીં કરીએ તો ચાલશે, પરંતુ ગંદકી ન ફેલાવશો. સ્વચ્છ ભારત, ઉજ્જવળ ભારત. જય હિન્દ.